પાનકી ખૂબ જ હેલ્ધી વાનગી છે. બજારમાં મકાઈ પણ ખૂબ સરસ મળે છે. તો ચાલો આજે ફ્રેશ મકાઈમાંથી મકાઈ પાનકી બનાવીએ. તેના માટે મિક્સર જારમાં મકાઈ દાણા લઈ લઈશું. તેમાં આદુ મરચાં ઉમેરી રફલી ક્રશ કરી એક બાઉલમાં કાઢી લઈશું. તેમાં સ્વાદ અનુસાર મીઠું, થોડા ફ્રેશ પુદીનાના પાન સમારી ઉમેરી લઈશું. તેમાં લીલા ધાણા, તેમાં 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી એકવાર મિશ્રણને બરોબર હલાવી લઈશું. તેમાં 2 થી 3 ચમચી જેટલું ખાટું દહીં અથવા છાશ ઉમેરી તેને સરસ રીતે મિલાવી લઈશું. જરૂર મુજબ થોડું પાણી ઉમેરીશું અને ચપટી હળદર ઉમેરી બરોબર હલાવી થીક ખીરું તૈયાર કરી લઈશું. કેળાના પાન લઈ તેના પર થોડું તેલ લગાવી દઈશું. આ રીતે 2 પાન તૈયાર કરી લઈશું. એક પાનની તવી પર મૂકી દઈશું. તેલવાળો ભાગ ઉપર રાખી તેના પર તૈયાર કરેલું ખીરું પાથરી દઈશું. મારો વિડીયો તમને પસંદ આવતો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરશો. કેળાના પાન ઉપર ખીરાને સરખી રીતે ફેલાવી પાથરી લઈશું અને તેના પર બીજું કેળનું પાન તેલવાળો ભાગ તેની ઉપર ઢાંકી અને ધીમા તાપે શેકાવા દઈશું. એક સાઈડે થોડું શેકાય ત્યારે કેળાના પાનને પલટાવી લઈશું અને બીજી સાઈડે પણ શેકાવા દઈશું. કેળાનું પાન સરસ શેકાઈ કલર તેનો ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને શેકવાનું છે. આ રીતે હું બધી પાનકી બનાવી તૈયાર કરી લઈશ. તૈયાર પાનકીને લીલી ચટણી સાથે સર્વ કરીશું તો તૈયાર છે એકદમ હેલ્ધી વાનગી પાનકી, જે ખાવામાં ખરેખર ખૂબ જ ટેસ્ટી લાગે છે.